નમસ્કાર સર્વ દર્શકશ્રીઓ। શનિ મહારાજ વક્રી થઈ રહ્યા છે। દરેક જગ્યાએ શનિ મહારાજની ચર્ચા અત્યારે હાલે છે। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ કે શનિ વક્રી થાય છે, સાવધાન રહેજો, બીવડાવા સિવાય કંઈ કરતા નથી। તો ખરેખર વક્રી શનિ દરેક રાશિને કેવું ફળ આપશે તે વિષય ઉપર ચર્ચા કરશું। ઘણી બધી ચર્ચા અત્યારે આપણા વિડીયોમાં કરવાની છે। તો કુંભ રાશિમાં જ શનિ મહારાજ છે। 30/6/2024 થી શનિ મહારાજ કુંભ રાશિમાં જ વક્રી થઈ રહ્યા છે। તો વક્રી ગ્રહની સ્થિતિ શું હોય? આ શનિ છે એ ન્યાય કરતા રહેલા છે અને એ ઉપરાંત શનિ મહારાજ 150 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેતા હોય છે। આવો જ્યોતિષનો નિયમ છે। તો દિવાળી પછી શનિ મહારાજ પાછા માર્ગી થશે, એટલે કમસે કમ 150 દિવસ સુધીનો સમયગાળો તમારી રાશિ માટે કેવો રહેવાનો છે? કોઈ મોટા સાહસ કરવા હોય, કોઈ મોટા બિઝનેસ કરવા હોય, ધંધા વ્યવસાયમાં બદલાવ કરવો હોય, દેશ વિદેશની યાત્રા કરવી હોય, સગાઈ, લગ્ન કે પછી સંતાનનો પ્લાનિંગ, જે તમારે મનની અંદર ઈચ્છા હોય એ શનિ મહારાજ કેવી રીતના સફળ કરશે તે વિષય ઉપર ચર્ચા કરીએ। અત્યારે સમય પ્રમાણે બે સ્થિતિ થોડીક દરેકની નબળી છે, એક આર્થિક અને બીજી માનસિક। આમ જોઈએ તો બધાય દેખાવ મોટા મોટા કરે છે, પણ માનસિક એનું જે મનનું બેલેન્સ છે એ સ્થિર રહી શકતું નથી, કારણ કે આર્થિક સ્થિતિના કારણે જેટલી આવક હોય એના કરતાં થોડી ઘણી જ આવક વધારે દરેક વ્યક્તિની જોવા મળે છે। તો હવે આપણે મૂળ વિષય એટલે કે શનિ મહારાજ દરેક રાશિને કેવું ફળ આપશે, વક્રીની સ્થિતિ શું છે, વક્રી કેને કહેવાય, વક્રી કેવી રીતના શુભ ફળ આપે, કેવી રીતના અશુભ ફળ આપે, બધું જોઈશું। પણ પહેલા તો આપણે દરેક રાશિનું જોઈએ, એટલે ઘણા બધા એને એવો વિચાર આવતો હોય છે કે મારી રાશિનું ફળ ક્યારે કહેશે। તો દરેક રાશિનું આપણે પહેલા વર્ણન કરું છું, ચર્ચા કરીએ। તો મેષ રાશિ છે એને કુંભ એટલે કે કુંભ રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે લાભ સ્થાનમાં। તો લાભ સ્થાનમાં જ્યારે શનિ હોય ત્યારે સારું ફળ જ આપે। અત્યંત શુભ સમય મેષ રાશિ માટે રહેલો છે। મેષ રાશિએ ધારેલું કાર્ય થશે, ધંધા વ્યવસાયમાં સફળતા મળશે, અચાનક લાભના યોગ પણ મેષ રાશિ માટે જાગૃત થઈ રહ્યા છે। અત્યંત સુવર્ણ સોના જેવો સમય તમારા માટે રહેલો છે। વૃષભ રાશિનું જોઈએ તો કર્મસ્થાનમાં શનિ બિરાજમાન છે। મહેનત, પ્રયત્ન અને સંઘર્ષથી જ લાભ થશે, સ્થિરતા રાખવી પડશે, ધંધા વ્યવસાયમાં નવા નવા વિચાર આવશે, નવા નવા રોકાણ કરવા, નવી નવી જગ્યાએ બિઝનેસ કરવાના વિચાર આવશે, પણ સફળતા મળવી થોડી મુશ્કેલ રહેલી છે, કારણ કે કર્મસ્થાનમાં શનિ ગોચર ગ્રહ પ્રમાણે, ગોચર પદ્ધતિ પ્રમાણે શનિ જ્યારે 10મા સ્થાનમાં આવે ત્યારે શુભ ફળ ન આપી શકે। એટલે સાવધાની રાખી તમારે નોકરી ટ્રાન્સફર કરવી હોય અથવા તો નોકરી જોતી હોય તો ક્યાંય રિશ્વત આપવાની નથી, ક્યાંય કોઈ ખોટા પૈસા ન આપજો, નહીતર આર્થિક સ્થિતિ વધારે નબળી થશે। તમારા મન ઉપર, તમારા સાહસ ઉપર કાર્ય કરવાનો છે, બીજા ઉપર આધાર રાખી કોઈ કાર્ય કરવાનું નથી। મિથુન રાશિને જોઈએ તો 9મા સ્થાનમાં શનિ બિરાજમાન છે, એટલે પહેલા તો એની નીતિ ભ્રષ્ટ કરાવશે, બુદ્ધિ એની ભ્રષ્ટ થશે મિથુન રાશિના વ્યક્તિની, એને ન કરવાના વિચાર આવશે, ન કરવાનું કર્મ કરશે। આજ સુધી એમ વિચાર આવ્યો કે ધર્મ કાર્ય કર્યું, સારા કર્મ કર્યા, કોઈ ટેકો નથી આપ્યો, કોઈ આપણું માન નથી રાખ્યું, તો હવે આપણે કોઈનું કંઈ રાખવું નથી, એવા ઘણા બધા વિચાર શનિ મહારાજ અપાવશે। જન્મકુંડળીમાં વક્રી હોય, માર્ગી હોય એ વિષય પર છેલ્લે ચર્ચા કરશું। અત્યારે હું તમને શનિ મહારાજ તમારા ભાગ્યસ્થાનમાં કેવું ફળ આપે એ જ હું તમને બતાવી રહ્યો છું। એટલે તમે તમારા ધર્મ ઉપર, ભાગ્ય ઉપર, નસીબ ઉપર થોડુંક આમ ભરોસો, જેને કહેવાય ને કે મહેનત કરી અને તમે આગળ વધી શકશો। ખાસ કરીને તમારી નીતિ સાચી અને સારી હોવી જોઈએ, એટલે તમને સફળતા પ્રાપ્ત થશે। કર્ક રાશિને અત્યારે પનોતી ચાલે છે, ઢૈયા જેને કહેવામાં આવે, તો કર્ક રાશિ માટે રૂપાને પાયે પનોતી છે, શુભ છે, લક્ષ્મીદાયક છે, આવકમાં વધારો કરે એવી છે,
અત્યંત સારું ફળ પનોતી આપશે. એની સાથે જન્મકુંડળીમાં શનિની સ્થિતિ જોવી જરૂરી છે. સિંહ રાશિને 7મા ભુવનમાં ચંદ્ર શનિ મહારાજ બિરાજમાન છે, એટલે સિંહ રાશિએ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ શક્ય હોય ત્યાં સુધી ન કરવો. ભાગીદારીમાં ધંધો કરશો તો તમને થોડીક સમસ્યા આવશે. એમાં સંબંધ તમારા બગડે એવા થોડાક યોગ બતાવે છે. સગાઈ લગ્નમાં વિલંબ થાય, લગ્નમાં ઉતાવળ ન કરવી, જીવનસાથી સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ નિર્ણય લેવાનો હોય તો સિંહ રાશિ અત્યારે થોડોક સમય જાળવવાનો છે, ત્યારબાદ પછી એને એ નિર્ણય લેવાનો છે. તો સિંહ રાશિ માટે થોડુંક નબળું કહી શકાય. કન્યા રાશિ માટે 6થા સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે, અત્યંત સારું ફળ આપશે. શનિ જ્યારે 6થા સ્થાનમાં હોય ત્યારે એ વ્યક્તિ પોતાની ભૂલ બીજા ઉપર ઢોળી અને પોતે સાચા સાબિત થઈ શકે છે. શત્રુવંતા યોગ, એના શત્રુ એની ઉપર કંઈ કરી ન શકે. શત્રુ છે એનાથી ડર પામે છે, શત્રુઓ એનાથી ડરે છે અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. રોગ હોય તો રોગમાં પણ તમને વિજય મળે છે. નાના મોટા કોઈ પણ પ્રકારના રોગમાંથી મુક્તિ મળશે. કન્યા રાશિ માટે અત્યંત સારો સમય શનિ મહારાજ લઈ અને આવી રહ્યા છે. હવે આપણે તુલા રાશિનું જોઈએ તો 5મ સ્થાન બુદ્ધિ, જ્ઞાન, વિદ્યા, શેર માર્કેટ એ વગેરેનું રહેલું છે. એટલે શેર માર્કેટથી દૂર રહેવાનું છે. અચાનક ધન લાભ થતો હોય એવા કોઈ પણ પ્લાનથી દૂર રહેવાનું છે. સંતાનની સાવચેતી, સંતાનનું ધ્યાન રાખવાનું. ચિંતા તમને એની વધવાની છે. સંતાનની પ્રગતિ માટે ઘણા બધા મહેનત પ્રયત્ન કરવા પડશે. તમારે કોઈ ઇન્ટરવ્યૂ, કોઈ પણ પ્રકારનો કોઈ જ્ઞાનવર્ધક પરીક્ષા હોય તેમાં થોડીક વધારે તૈયારી કરી અને જવાનું છે. થોડુંક અશુભ ફળ આપે એવું તુલા રાશિ માટે પણ રહેલું છે. હવે આપણે રાશિઓના ક્રમમાં 8મી રાશિ વૃશ્ચિક રાશિનું જોઈએ તો વૃશ્ચિક રાશિને સોનાને પાયે પનોતી આલે છે, અત્યંત અશુભ છે. આ કોઈ બીવડાવવાની વાત નથી, પણ તમે જે મોટા મોટા કોઈ સાહસ કરવા જતા હો તો આ પનોતી દરમિયાન તમારે સાવચેતી રાખવાની છે. અને આ પનોતી તમારે આજકાલની નથી, આ છે ઘણો સમયથી હાલે છે. ઓછામાં ઓછું આપણે વર્ષ ઉપર 1.5 વર્ષની આડેગાળાનો સમય હું વૃશ્ચિક રાશિને કહી શકું છું. વૃશ્ચિક રાશિએ ખૂબ સાવચેતી રાખવાની છે, કારણ કે સોનાના પાયે જે અશુભ છે, શુભ ફળ ક્યારે આપી નહીં શકે, પણ નીતિ ઉપર તમે ટૈકા રહેશો તો રસ્તો ચોક્કસ મળી જશે. લાભ નહીં થાય પણ એનો રસ્તો તમને પ્રાપ્ત કરાવી દેશે. એટલે વૃશ્ચિક રાશિએ સાવચેતી રાખી અને આ સમય પસાર કરવાનો છે. મન અશાંત રહેશે. 4થા સ્થાનમાં શનિ બિરાજમાન છે, તો 4થું સ્થાન કેનું છે? જમીન, મકાન, વાહન, પ્રોપર્ટી, માતા અને મિત્રનું. તો આ બધાયથી તમને જે લાભ થવો જોઈએ એ લાભ નહીં થાય, સામે એનાથી તમને નુકસાની થવાની છે. ભલે બધાનો ટેકો મળશે પણ એની ચિંતા પણ તમને, માતાની ચિંતા, મિત્રની ચિંતા, બધી ચિંતાઓ તમને રહેવાની છે. હવે આપણે ધન રાશિનું જોઈએ તો પરાક્રમ સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે, અત્યંત સારું ફળ આપશે, સારામાં સારો લાભ કરશે, માન, પદ, પ્રતિષ્ઠા અને સર્વ કાર્ય તમારું સિદ્ધ કરશે. મકર રાશિનું જોઈએ તો જેવું વૃશ્ચિક રાશિનું છે એવું જ મકર રાશિનું છે. અશુભ ફળ છે, સોનાને પાયે પનોતી આલે છે. એટલે વૃશ્ચિક રાશિને પણ મકર રાશિએ પણ સાવચેતી રાખી કાર્ય કરવાનું છે, નહીતર ઘણી બધી નુકસાની આવશે. ધનનો દુરુપયોગ ન થાય, ધનનું ખોટું ક્યાંય રોકાણ ન થાય તેની સાવચેતી રાખવાની, નહીતર મકર રાશિ માટે પણ માનસિક અને આર્થિક સ્થિતિ નબળી પડે તેવું બતાવે છે. કુંભ રાશિને જોઈએ તો કુંભ રાશિ માટે અત્યંત સારો સમય છે. કુંભ રાશિને પહેલા સ્થાનમાં શનિ છે, પણ એની પનોતી તો ચાલે છે, ત્રાંબાને પાયે ચાલે છે, પણ શુભ રહેલી છે. આમ જોઈએ તો કુંભ રાશિ માટે ધન આવે, લક્ષ્મીનો વધારો થાય, માન પર પ્રતિષ્ઠા મળે, પણ મન તમારો પણ અસ્થિર રહેશે. એક સાવચેતી રાખજો કે તમારા જીવનમાં કોઈ ડાઘ ન લાગે, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. મીન રાશિનું જોઈએ તો મીન રાશિને 12મા જે શનિ મહારાજ છે એ 12મા સ્થાનમાં બિરાજમાન છે, 12મો શનિ છે. એટલે આમ જોઈએ તો રૂપાને પાયે શુભ ફળ આપે એવી પનોતી છે. શનિ મહારાજ તમને સારું ફળ આપશે, ધન, આવક, લક્ષ્મીનો વધારો બધું કરાવશે, પણ થોડુંક આવક કરતા જાવકનું પ્રમાણ વધી રહેશે. એટલા માટે આ 12 રાશિઓનું વર્ણન
મેં તમને બતાવ્યું છે. હવે કોઈ પણ ગ્રહ વક્રી થાય, આપણે શનિ મહારાજની ચર્ચા કરશું, બીજા કોઈ ગ્રહની ચર્ચા નથી કરવી. તો વક્રી શનિ છે એ આ 12 રાશિને કેવી રીતના ફળ આપશે? પહેલા તો તમારા જન્મ સમયે શનિ મહારાજની સ્થિતિ વક્રી હોવી જોઈએ. જો જન્મ થયો ત્યારે શનિ વક્રી હોય અને જો ગોચરમાં વક્રી થાય તો એ અત્યંત સારો ફળ આપે. પછી શનિ મહારાજ છે એ શુભ સ્થાનના સ્વામી હોય, શુભ સ્થાનમાં શનિ મહારાજ બેઠા હોય તો એ અત્યંત સારો ફળ આપશે. બીજો એક નિયમ એવો છે, અશુભ સ્થાનના સ્વામી હોય, અશુભ સ્થાનમાં બેઠા હોય તો શનિ મહારાજ ખરાબ ફળ આપશે. પછી ઘણા એવી ચર્ચા કરતા હોય કે શુભ ગ્રહ વક્રી થાય તો સારું ફળ આપે, શુભ ગ્રહ વક્રી થાય તો ખરાબ ફળ આપે અને અશુભ ગ્રહ વક્રી થાય તો સારું ફળ આપે. પણ એનો સાચો નિયમ શું છે એ હું તમને બતાવું છું કે શનિ મહારાજ જ્યારે વક્રી થાય ત્યારે જન્મ કુંડલીમાં શનિ સ્વગૃહી હોય, ઉચ્ચ રાશિમાં હોય, અથવા તો મિત્રની રાશિમાં હોય, અથવા તો એ શુભ ગ્રહથી દ્રષ્ટ હોય શનિ મહારાજ, અને જો અસ્તના હોય ને, અસ્તના શનિ મહારાજ થઈ ગયા હોય તો એ શનિ મહારાજ સારું ફળ આપી શકે. બાકી જો અસ્તના ના હોય તો શનિ મહારાજ વક્રી સ્થિતિમાં સારું ફળ ક્યારે આપી શકશે નહીં. આ શનિ અને વક્રીની સ્થિતિ બહુ વિચારી અને આનું વર્ણન કરવા જેવું છે. વર્ણન તો ઘણું બધું છે, પણ જન્મ કુંડલી મારી સામે હોય તો હું તમને ગેરંટી આપી શકું કે આ સમય દરમિયાન તમને આટલા સારા ફળ મળશે અને આટલી સાવધાની તમારે રાખવાની છે. આમ જોઈએ તો વક્રી કોણ થાય છે? વક્રી સૂર્ય અને ચંદ્ર બે જ ગ્રહ વક્રી નથી થતા, બાકી બીજા 7 ગ્રહો છે એ વક્રી થાય છે. ને એમાં રાહુ કેતુ તો દરરોજના માટે વક્રી જ હોય છે, એમાં કોઈ શંકા નથી. પણ વક્રી અને અસ્તના પણ બે જ ગ્રહ હોય, એક બુધ અને શુક્ર. એના સિવાય બીજા કોઈ અસ્ત અને વક્રી ન હોઈ શકે. માટે શનિ મહારાજનું વર્ણન છે એમાં બીજું કંઈ નથી. જ્યારે પૃથ્વીની નજીક હોય, વક્રી ગ્રહ અશુભને શુભ કેમ કહેવામાં આવે છે? કારણ કે વક્રી ગ્રહ જ્યારે પૃથ્વીની નજીક હોય ત્યારે એની ગતિ છે એ દ્વિગુણી થઈ જાય છે, ડબલ ગતિથી એ એનું કાર્ય કરતા હોય છે. અને જ્યારે પૃથ્વીની નજીક હોય ત્યારે એનું બળ છે ડબલ થઈ જાય છે. એટલે વક્રી ગ્રહ કાં તો શુભ ફળ આપે છે અને કાં તો અશુભ ફળ આપે છે. જેવી સ્થિતિ છે એ સ્થિતિમાં ક્યારેય રહી શકતા નથી. આ એક મનુષ્ય માટે નથી, આ પશુ પક્ષી પ્રાણી જીવ માત્ર અને આખી પૃથ્વીમાં આ વસ્તુ અસર કરે છે. પણ આપણા ભારત દેશની અંદર આ વસ્તુનું માન્યતા વધારે છે, એટલે વધારે આમાં એનું પ્રમાણ જોવા મળે છે. આ રાજકીય ક્ષેત્રે પણ ઉથલપાથલના યોગ જાગૃત કરે છે, એમાં પણ ઘણું બધું ઉલટપુલટ થવાના યોગ શનિ મહારાજ જાગૃત કરે છે. અને શનિ છે નીતિમત્તા અને ન્યાયના કારક છે. એટલે જે વ્યક્તિ નીતિ ઉપર ચાલે છે, સત્યતા ઉપર ચાલે છે, તેને થોડો સંઘર્ષ કરવો પડશે, પણ સફળતા 100% એને પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા નથી. આના માટે એક નાનકડો ઉપાય પણ બતાવું કે જ્યારે શનિ મહારાજની પનોતી હોય અથવા વક્રી સ્થિતિ શનિની છે ત્યારે તમને કોઈ નુકસાન થવા લાગે તો એના માટે કોઈ નંગ પહેરવાની જરૂર નથી. શનિ મહારાજનું રત્ન તમે ધારણ કરો એ જરૂરી નથી, પણ હનુમાનજીના શરણે વયા જાઓ, હનુમાનજીની ઉપાસના, હનુમાનજીનો યજ્ઞ કરી શકો છો. હનુમાન ચાલીસાના પાઠ 1000 પાઠ તમે કરી શકો છો. નહીતર આમાં બતાવ્યું હનુમાન ચાલીસામાં 112 પાઠ કરે કોઈ, છૂટી બંદી મહાસુખ હોય, 100 વાર પાઠ કરવો હનુમાન ચાલીસાનો ફરજિયાત છે. દરરોજના માટે 3 સવારે 3 સાંજે એવી રીતના પાઠ થાય તો પણ ઉત્તમ રહેલું છે. એટલે ટૂંકમાં હનુમાનજીની ઉપાસના શનિની કૃપા માટે વધારે સારી રહેલી છે. પછી શનિદેવનું જ્યાં મંદિર હોય ત્યાં તમે શનિ જયંતિ હોય, શનિનો કોઈ પર્વ હોય તો ત્યાં તમે શનિ મહારાજનો યજ્ઞ કરી શકો, શનિ ચાલીસા એનું પઠન કરાવી શકો અથવા કરી શકો, અથવા શનિ મહારાજની ઉપાસના તમે કરી શકો છો. શનિ મહારાજને અને હનુમાનજી મહારાજની ઉપાસના, શનિ મહારાજની ખાસ ઉપાસના કરો ત્યારે કાળી વસ્તુ, તેલ, સિંદૂર, કાળો ધાબરો, કાળો દોરો એનું ખૂબ મહત્વ છે.
એ બધું તમે દાન કરી શકો. ખાસ કરીને શનિ મહારાજની ફૂલ કૃપા જોતી હોય તો તમારી નીચેનો જે વર્ગ છે, મધ્યમ વર્ગ, તમે ઉચ્ચ ક્ષેત્રમાં બેઠા છો, તમારી નીચે મજૂર વર્ગ કામ કરે છે, તો એ મજૂર વર્ગની કોઈ પણ પ્રકારે સેવા કરવી. સેવા એટલે એની સંભાળ રાખવી, એને દુઃખ થાય એવું વર્તન ન કરવું, અપશબ્દ ન બોલવો, એની આંખમાં પાણી તમારા થકી ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું. અને એ ઉપરાંત એના આશીર્વાદ લેવા. એને આર્થિક સહાય, એને કોઈ પણ પ્રકારે જરૂર પડે, વિદ્યા બાબતમાં એના સંતાનોને જરૂર પડે, દવાખાનામાં જરૂર પડે કે લગ્ન પ્રસંગમાં જરૂર પડે કે કોઈ પણ પ્રકારે જરૂર પડે ત્યારે શેઠ તરીકે તમે એને દાન આપશો, સહાય કરશો તો તમારો શનિ મહારાજ છે એ પાવરફુલ થશે. વક્રી હોય, માર્ગી હોય, અસ્ત હોય, કોઈ જોવાની જરૂર નથી. તમે એની સેવા કરશો, ધ્યાન રાખશો ગરીબોનું, તો શનિ મહારાજ નીતિના કારક છે. એક દિવસ એનું 100% સારું ફળ આપશે. તો દર્શક શ્રીઓ, આ શનિ મહારાજની વક્ર સ્થિતિ દરેક રાશિને કેવું ફળ આપે તે મેં તમને કહ્યું. હવે આમાં શુભ ભાવ, અશુભ ભાવ અને મિત્ર ક્ષેત્રી, શત્રુ ક્ષેત્રી, સ્વગૃહી, ઉચ્ચના નીચના, એ બધું બહુ એક શનિ મહારાજના જન્મકુંડળીની સ્થિતિ જોવી જોઈએ. ઉચ્ચમાં એટલે શનિ મહારાજ ઉચ્ચ નીચ કેવી રીતના થાય? આપણે બધાને ખબર જ છે કે તુલા રાશિમાં શનિ મહારાજ ઉચ્ચ રાશિમાં થાય, મેષ રાશિમાં શનિ મહારાજ નીચ રાશિમાં થાય, મકર અને કુંભ રાશિમાં સ્વગૃહી થાય. દાખલા તરીકે ગુરુની રાશિમાં હોય તો એ શત્રુ રાશિમાં કહેવાય, તો એ સારું ફળ ન આપી શકે. પણ વક્રી જન્મકુંડળીમાં હોય અને અત્યારે વક્રી થાય છે તો એનું અત્યંત સારું ફળ મળશે. આ જન્મકુંડળી સિવાયનું માર્ગદર્શન વિશેષ હું તમને ન આપી શકું. તો હનુમાનજીની ઉપાસના કરજો, મહાદેવને પ્રાર્થના કરજો કે અમારું કલ્યાણ કરો. જે વ્યક્તિને સમસ્યા હોય એને પ્રાર્થના કરી દેવાની, 100% કાર્ય તમારા સિદ્ધ થશે. નમસ્કાર, ધન્યવાદ.